બુકબામ સિઝન 34 એના અંતર્ગત આજે જે મારે વાત કરવી છે એ સૌરાષ્ટ્રની ધરતીના એક એવા લેખક કે લગભગ એણે સૌરાષ્ટ્ર ચાલતા ચાલતા ખૂંદ્યું. જ્યાં જ્યાં એવું લાગ્યું કે એને પૂછવા જેવું છે એને પૂછ્યું, સામે વ્યક્તિ હોય ને તો પૂછ્યું, પણ જે ન બોલી શકે એવા પાળિયા હતા એને પણ પૂછ્યું. પાળિયાઓના ઇન્ટરવ્યૂ લીધા એવું કહી શકાય આજની ભાષામાં. આજે જેમ સોશિયલ મીડિયા ઇન્ફ્લુઅન્સરો છેક અંદર સુધી જાય છે આટલી ફેસિલિટી સાથે, અને વગર ફેસિલિટી જ્યારે એને એમ લાગ્યું કે આ સાહિત્ય ખાલી લખવાનું નથી, આ સાહિત્ય ઉપર સંશોધન કરવાનું છે. એમ કે વાત જ્યારે એક મુખેથી બીજા મુખે ને બીજા મુખેથી ત્રીજા મુખે જતી હોય ને ત્યારે બદલાઈ જતી હોય છે. મૂળ વાતના હેતુઓ અલગ થઈ જતા હોય, પણ આવા હેતુઓ ના બદલાય તો એ માટે માત્ર વાતો નથી લખવાની, વાતો ઉપરનું સંશોધન લખવાનું છે. અને એવું સંશોધન જ્યારે થાય અને એવા વ્યક્તિ જ્યારે સતત એની પાછળ કામ કર્યા કરતા હોય એવા ઝવેરચંદ મેઘાણી, અને એ જ્યારે પુસ્તક લઈને આવે એવા આમ જોવા જઈએ તો સૌરાષ્ટ્રની રસદાર ભાગ 1 થી 5 અને સોરઠી બહારવટિયા ભાગ 1 થી 3. આજે મારે તમારી સાથે વાત કરવી છે સોરઠી બહારવટિયા ભાગ 1, 2 ને 3. આ પુસ્તક લખાયું છે 1927. એટલે આ રૂમમાં બેઠા બેઠા જો આજથી ગણતરી કરો ને તો લગભગ 1 સદી પૂરા કરવામાં માત્ર 3 રન બાકી છે. આ પુસ્તક લખવા જ્યારે પુલિસની વાત કરું છું, પ્રથમ ભાગ એનો 1927માં પ્રકાશિત કરવામાં આવ્યો હતો. અને આજે આપણે 2024માં બેઠા છે, લગભગ 97 વર્ષ પૂરા થઈ ચૂક્યા છે. અને એના પછીના 2 વર્ષમાં બાકીના 2 ભાગ આપ્યા. પણ તમે વિચાર કરો, આજથી 100 વર્ષ પહેલા, અને એ સમય કયો કે જ્યારે આપણે અંગ્રેજોના ઓલરેડી ગુલામ હતા, અને એવામાં કોઈ જો એક તો તમારા પર માની લો કે અત્યારે ફૂલ કોઈ ટેક્સ ને આ તે બધું કરતા હોય, એમાં કોઈ ટેક્સ વધારે લેતા હોય, એવા વ્યક્તિઓનું જો તમને પુસ્તક વાંચવાનો કે તો આપણને ખરેખર ગમે નહીં. તમારા પર જે પ્રકારનો જુલ્મ ઓલરેડી ચાલુ હોય એ જુલ્મને સપોર્ટ કરતું પુસ્તક એવું જો કોઈ લાગે ને તો આપણને એમ થાય કે આ વંચાય નહીં. પણ તોય વિચાર કરો, સૌરાષ્ટ્રની આ જ જનતાએ, ગુજરાતની આ જ જનતાએ 1927 થી 1929ની વચ્ચે થયેલા બહારવટિયાના પુસ્તકોને હૃદયથી આવકાર આપ્યો હતો. એનું કારણ શું હતું? મિત્રો, આજે મારે તમને જે વાત કરવી છે ને એ છે કે આમ જોવા જાઓ ને તો બહારવટિયાને રિલેટેડ એવા ઘણા બધા શબ્દો વપરાય, પણ એ ખરેખર નથી. મારા જે તમારે ભ્રમણા ભાંગવી છે. ચોર, ડાકુ, લૂંટારા અને બહારવટિયા, આમ જોવા જઈએ તો આપણે પહેલી નજરે બધા સરખા જ લાગે, કેમ કે એના કામમાં સરખી વસ્તુ હોય. એનું કામ શું હતું કે ભાઈ કોઈનું પણ વસ્તુ લઈને એવી આપણને એવું લાગે. પણ એમાંથી પહેલા 3 બોલ્યો, ચોર, ડાકુ ને લૂંટારા, એ આ બહારવટિયા છે નહીં. અને બહારવટિયા એટલે આપણે ખરેખર આ જે ભાગ 1, 2, 3 ની અંદર સૌરાષ્ટ્રના ટોટલ 13 બહારવટિયાના જીવન વૃત્તાંતો છે. એ સમયે ચોર, ડાકુ, લૂંટારા તો બહુ થઈ ગયા, પણ એમના જીવન વૃત્તાંતો આપણે લખાયા નથી. આ એમની કાલ્પનિક કથાઓ હોય, એમની કોઈ સ્ટોરીમાં ક્યાંક ભાગ હોય, કોઈ સ્ટોરીઓ બનાવી હશે, પણ આ શું છે? એમના જીવન વૃત્તાંત. અને આ જીવન વૃત્તાંત એટલે ખાલી નરી કપોળ કલ્પનાઓ નથી. આ છે એ જ વખતના કેટલા લોકો જીવતા હશે એમની પાસેના લીધેલા ઇન્ટરવ્યૂ. આમાં તો કંઈક તો એવા કથાઓ છે કે જે પોતે કદાચ એ બહારવટિયાના ગ્રુપમાં રહ્યા હોય અને એમના મોઢે સાંભળેલી કથાઓમાં લેવામાં આવી છે. આટલું જ નહીં, આના પેરેલલ એ વખતના સાહિત્યમાં જેમ આપણે લખતા હતા, આપણે તો ઓછું લખતા હતા, પણ પેરેલલી અંગ્રેજો હતા, અંગ્રેજો પણ ઘણું બધું લખતા હતા. તો અંગ્રેજોના ડોક્યુમેન્ટેશનમાં જ્યાં જ્યાં રેકોર્ડ હતા, કેમ કે હવે એ લખાણ જ્યારે આપણે વાંચીએ ત્યારે એક પક્ષી થઈ જાય. કેમ કે દરેક બહારવટીઓ એ સત્તા પક્ષના વિરોધમાં હોય, એટલે સત્તા પક્ષ જ્યારે એને લખે ત્યારે એને એના દ્રોહી તરીકે લખતા હોય. આપણે એ પણ આમાં ધ્યાનમાં રાખ્યું છે. અને આવો જ એક મુખ્ય પુસ્તકનો જો કોઈ આમાં સપોર્ટ લેવામાં આવ્યો તો આઉટલોઝ ઓફ કાઠિયાવાડ, એમાંથી પણ ઘણી બધી વસ્તુ એક પક્ષે સાંભળીને પણ આની અંદર લખવામાં આવી. ત્યારે આપણને કહેવાનું મન થાય કે આ માત્ર વાર્તાઓ નથી, આ એક લોક સાહિત્યનું સંશોધન છે. માત્ર વસ્તુ એવી છે કે અહીંયા આપણે જે આજે શુદ્ધ ભાષાઓ વાપરીએ છીએ એ ભાષાઓમાં નહીં, આ પુસ્તક તળપદી ભાષામાં લખાયું છે. તો એ સમયના જે સાહિત્યકારો હતા ને તો એમને એવું થોડુંક થયું
કે આવી ભાષામાં બહુ પુસ્તકો લખાય નહીં. આવું ઝવેરચંદ મેઘાણી ખુદ નોંધે છે કે ભાઈ આવા ભાષાઓ પણ ઝવેરચંદ મેઘાણીને પોતાને એવું થયું કે આ મૂળ ભાષામાં લખાવવું એટલે જોઈએ કે આજથી 100 વર્ષ પછી જો કે આવી રીતના બેઠા બેઠા ચર્ચા કરતા હશે તો 100 વર્ષ પહેલા બારવટીયા કેવા શબ્દો બોલતા હશે ને એ આની અંદર લખાયેલો હોવું છે. તેથી આ પુસ્તક તમે કદાચ વાંચશો તો ઘણા બધા તળપદા શબ્દો તમને શીખવા પણ મળશે, જાણવા પણ મળશે. હા, સાથે સાથે સમજવા અઘરા પણ પડશે. જો તમે મૂળ કાઠિયાવાડી નહીં હો, સોરઠ પંથકના નહીં હો તો સમજવામાં થોડીક મુશ્કેલી પડશે. અને જ્યાં જ્યાં મુશ્કેલીઓ પડી છે ત્યાં ત્યાં પાછળ એમનો અર્થ પણ આપવામાં આવે છે. બારવટીયાને મળતો પ્રેમ એ તમને આમાંથી દેખાશે. આમ તો જોવા જાય તો બારવટીયા શું કરતા હોય તો કે પ્રજાને હેરાન કરે, પ્રજાને પરેશાન કરે, એને મારે, એની વસ્તુ લૂંટી લે, છતાં પણ એના ઉપર દોહા બને, એના ઉપર છંદ બને, એના નામના રાસડા ગવાય. એવા ઘણા બધા રાસડા, દુહા અને છંદ આની અંદર આપેલા છે. અને જ્યારે પહેલી વાર આ પુસ્તકની આવૃત્તિ આવી ત્યારે એવું હતું કે કદાચ આ પુસ્તકની એટલી સ્વીકૃતિ નહીં મળે, પણ થોડાક લોકોને વાત કરતા આ પુસ્તકને લોકોએ હરખભેર વધાવી લીધું હતું. એટલે ઝવેરચંદ મેઘાણીને પણ એમ થયું કે એના બાકીના જે ભાગ છે એ હું ફટાફટ પૂરા કરી દઉં. આ પુસ્તકમાં એવું તો શું છે જે મારે તમારી સાથે ચર્ચા કરવી છે. તો આ પુસ્તકને જો આપણે પ્રોપર સ્ટડી કરીએ તો એક બારવટીયાનો આખો યુગ જે આ ગુજરાતની અંદર થઈ ગયો છે બતાવે છે કે બારવટીયાનો યુગની શરૂઆત લગભગ 18મા સદીના અંત બાજુ. જો પેરેલલી એ આપણે જો ભારતની સ્વતંત્રતાની વાત કરીએ તો એ પણ પેરેલલ કંઈક આવો જ ઇતિહાસ ચાલે છે. એટલે બળવો તો ત્યારે પણ લોકો કરતા હતા. અમુક પ્રજાઓ જ્યારે અંગ્રેજો સામે કર્યો. પણ આની સાથે મારે એક બીજા પુસ્તકને જોડવું છે, સૌરાષ્ટ્રનો મતપોળો. સ્વામી સચ્ચિદાનંદ લેખિત પુસ્તક છે. એમણે જે લખ્યું હતું તે મને આજે પણ કહેવાનું ફરીથી મન થાય છે કે આ જો તાકાતોનું પ્રોપર અલાઇનમેન્ટ કરવામાં આવ્યું હોત તો આપણે આઝાદીના જંગમાં રિઝલ્ટો કોઈ અલગ મળ્યા હોત. કેમ અલગ મળ્યા હોત એવા લોકોની મારે તમારી સાથે વાત કરવી છે. એમાં હું જો શરૂઆત કરું તો 18મી સદીથી ના અંત ભાગમાં બારવટીયાની શરૂઆત થાય છે. મોટાભાગના બારવટીયા ત્યારથી શરૂઆત થાય છે. અને 19મી સદી પરનો જે ટાઈમ છે એમાં એમનું કામ પીક ઉપર છે. કામ ઇન ધ સેન્સ કે ઘણા બધા બારવટા એ સમયમાં પાર પડ્યા છે. અને 20મી સદીની શરૂઆતના ભાગમાં જ જેને સૌરાષ્ટ્રનો આધારસ્તંભ કહી શકાય એવો છેલ્લો બારવટીયો રામવાળો એ ઓફિશિયલ ઝવેરચંદ મેઘાણી લખે છે ત્યાં સુધી. એના સિવાય ઘણા બધા બારવટીયાઓ છે, બરાબર. પણ ઝવેરચંદ મેઘાણીના પુસ્તકનો જે ઓફિશિયલ છેલ્લો બારવટીયો આપણે ગણી શકીએ એ વીર રામવાળાના વૃત્તાંત સાથે આ પુસ્તક પૂરું થાય. હવે મારે કેટલાક બારવટીયા આપણે ક્યારની વાત કરીએ છીએ એમના ચરિત્રો કહેવાય, લોકો કેમ યાદ કરે છે એ મારે તમને કહેવું છે. મેં કીધું તેમ ચોર લૂંટારા કે ડાકુઓને આપણે યાદ કરતા નથી. આજે 100 વર્ષ પછી પણ જ્યારે બારવટીયાને યાદ કરતા હોય તો કેટલાક બારવટીયાને કેમ યાદ કરવા પડે એ મારે આજે કેવું છે. એમાંનો પહેલો પ્રસંગ મારે લેવો છે. પહેલો બારવટીયાની વાત કરવી છે ભીમોજત. ભીમોજત એટલે જોવા જાય તો મૂળે મુસ્લિમ જાતિમાંથી આવેલો બારવટીયો. શરૂઆત બારવટીયાની કેવી રીતના મોટા ભાગે થતી હોય છે કે મોટા ભાગના બારવટીયા એ માટે થયા છે કે ત્યારે એમની સાથે અન્યાય થયો છે તો અન્યાયની સામે અવાજ ઉપાડ્યો અને એમાંથી બારવટીયા મોટા ભાગના બારવટીયા આવે છે, એકાદ બેને વાત કરવા સિવાય. તો મને એવું લાગે છે કે એ સમયે જ્યારે આ પુસ્તક પબ્લિશ થયું હશે, આપણે પણ અંગ્રેજોની નીચે હતા, તો આ પુસ્તક કદાચ એવો સંદેશ આપવા માટે લખાયું હશે કે જો એક વ્યક્તિ જો એના શાસક સામે શસ્ત્રો ઉગામી શકતો હોય તો બધા ભેગા થઈને અંગ્રેજો સામે કેમ નહીં. કદાચ એ વખતે થોડું ઘણું તત્વ આ પુસ્તકમાંથી 100% પૂરું પડ્યું હશે. અને ભીમાજતની વાત કરું તમને તો ગોંડલ તાંબાનું મેરવદર નામનું ગામ અને ભીમાને નાની એવી જમીન અને પોતે એમાં ખેતી કરતો હોય છે. અને એકવાર શાસકોના વ્યક્તિઓ આવીને એવું કહે છે કે ભાઈ ભીમા તારી જમીન લઈ લેવાની છે. કેમ? તો કે તું બારવટીયાને રોટલા ખવડાવે છે. ભીમો ગયેલા રોટલા તો મારે નથી ખવડાવવા, પણ જ્યારે ખેતરમાં ઊભું હોય ને એ બાપા આવી જોટાળી લઈને આવી જાય છે તો રોટલા ન આપવા હોય ને ભાઈ તોય અમારે આપવા પડે છે. પણ આ શાસકો કોઈ વાત માનવા તૈયાર નથી અને એને કહે છે કે આ જમીન લઈ લેવામાં આવે છે, ભાઈ તારી બધી જમીન અમે અમારી. તે દિવસે ભીમાનું આમ હસ પચી જાય છે અને કહે છે કે મારી જમીન લઈ લેશો તો હું તમને સુખેથી રોટલા ખાવા નહીં દઉં. અને પોતે
ત્યાંથી મેરવદર ગામમાંથી પાણી લે છે કે હવે હું તમારી સામે બારવટે ચડું છું, અને વ્યક્તિ બારવટે ચડે છે. બારવટે ચડે એટલે શું હોય? હવે શાસકને આપણે કોઈ પણ રીતે તકલીફો આપીને કેવું કે ભાઈ તમે જે કરો છો તે ખોટું છે. આ તકલીફો સીધી શાસકોને ના આપી શકાય. શાસકોની આવક ક્યાંથી હોય? તો કે જે લોકો ખેતી કરતા હોય ત્યાંથી. તો એ લોકોને શાંતિથી ખેતી ના કરવા દેવા. શાસકોએ જેને પ્રોમિસ આપ્યો કે તમારા ગામમાં હું કાંઈ નહીં થવા દઉં, એવા ગામોને ભાગવા, ત્યાંથી લૂંટ કરવી. પણ આ લૂંટ પણ કરવી ને એ નેકી ટેકી સાથે. માત્ર લૂંટો નથી, આ માત્ર ચોરીઓ નથી, આ ચોરી લૂંટ જે પણ તમે કહેશો, પણ નેકી ટેકી હતી એટલે લોકો યાદ કરતા હતા. આ વીરતા સાથેની વસ્તુઓ છે. કોઈ લૂંટારો તમને આવીને મારી જાય તો એ વીરતા નથી, પણ કોઈ લૂંટારો આવે અને બેન દીકરી બેઠી હોય એની સામે નજર ઊંચી ના કરે ને, અને છતાં પણ બધી વસ્તુ લૂંટીને ચાલ્યો છે અને બેન દીકરીને કાંઈ ના કરે ને, એ વીરતા છે. તો એવા વ્યક્તિની વાત કરવી છે. તો કે ભાઈ આના અંદર પ્રસંગોમાં તમને વાત કરું તો ભીમો લૂંટારો તો બની ગયો. ત્યારબાદ એકવાર એક લક્ષ્મણ સોની કરીને એક વ્યક્તિ હોય છે, એના દીકરાની જાન લઈને લોકો જતા હોય છે. તો એ વખતની જાનની ટ્રાન્સપોર્ટેશન સિસ્ટમ આપણને ખબર છે કે લોકો ગાડા લઈને જતા હોય એક ગામથી બીજે ગામ. અને જનરલી કેવું હોય કે અજવાળું થાય ત્યારે નીકળવાનું, અને અંધારું થાય એ પહેલાં પહોંચી જવાનું બીજા ગામ, તો તમારી સેફટી રહે. પણ જ્યારે આ લક્ષ્મણ સોની નીકળે છે, અંજવાળું થયા જ્યારે નીકળો તો ખરો, પણ અંધારું થાય પહેલાં પહોંચી શકતો નથી પોતાના સ્થાને, અને અંધારું રસ્તામાં થઈ જાય છે. અને જેમ એને ડર હોય એવી જ રીતના ભીમો એના પર ત્રાટકે છે. અને ભીમો ત્રાટકે છે, પણ લક્ષ્મણ સોનીને અંદર એક વસ્તુ હતું કે મેં સાંભળ્યું છે કે ભીમો ક્યારેય કોઈની જાન લૂંટતો, જાન એટલે આજે વરરાજાને લઈને જતા હોય એ વસ્તુની વાત કરું છું, એ કોઈની જાન લૂંટતો નથી. પણ ભીમાએ આવીને ત્રાડ મારી કે ભાઈ કોની જાન છે? તો કે લક્ષ્મણ સોનીના દીકરાની. હાલો બધું તમારું સોનું મારી પાસે મૂકી દો. બધાએ ગભરાઈને સોનું મૂકવા માંડ્યા. ત્યારે લક્ષ્મણ સોનીએ હિંમત કરીને એવું કીધું કે બાપુ આ તમે લૂંટી તો લેશો પણ બધું મારું નથી. તો ભીમાએ કીધું તારું ન હોય, બરોબર, એ તો અમારું જ છે, તું તારું કાઢી લે, તું બીજાનું લાવ્યો છો એ અમને આપી દે, કેમ કે બીજા ઉપર તારો અધિકાર નથી. જે બીજાનું છે એ તો મારું જ કહેવાય, એ બધું આપી દે. લક્ષ્મણ સોનીએ પાછું હિંમત કરીને કીધું કે બાપુ તમે આવી રીતના જો મારા દીકરાના ઘરેણા લૂંટી લેશો તો કાલે સવારે મારે જાન લઈને જવાની છે, ત્યાં વેવાઈ સામે મારી આબરૂ શું રહેશે? તમે કહેતા હોય બાપુ તમે અમને ઘરેણા આપો લગ્ન કરવા માટે, અમે લગ્નમાંથી પાછા આવશું ત્યારે તમે કહેશો એમ બધા ઘરેણા તમને આપી દઈશું. કે મેં સાંભળ્યું છે કે ભીમો કોઈ દિવસ કોઈની જાનું લૂંટતો નથી. ત્યારે એમ થયું ભીમાને કે ઓહો આટલો બધો મારા ઉપર વિશ્વાસ, કે લઈ જા તારા બધા ઘરેણા, અને પાછો કે દિવસ આવવાનો છો? કે પાછા બાપુ અમે પરમ દિવસે જાન લઈને આવશું. અને જ્યારે એ માણસ પાછો, અત્યારે ચીટિંગને કોઈ અવકાશ હતો જ નહીં. આપણને એમ થાય કે બીજા રસ્તેથી આવી જશે, એવું કાંઈ પોસિબલ જ નહોતું. જો આવું કરે તો બારવટિયાના ઘરે જઈને બધું લૂંટી આવે. એ પાછો એ જ રસ્તે આવે છે ત્યારે આ જ ભીમો એની પાસેથી ઘરેણા લેતો નથી. એને એવું કીધું કે ભાઈ જો કોઈ મારી શું કહી શકે, મારા પોલ ઉપર, મારા વચન ઉપર જો એમ કહેતું હોય કે ભીમો કોઈ દિવસ જાન લૂંટતો નથી, તો મારે એની જાન લૂંટાય નહીં. ઉલટીકના જે પુત્રવધુ આવી હતી એને સામેથી એક સોનાની વસ્તુ ગિફ્ટ આપે છે. હજી વાર્તા પછી એ પૂરી નથી થતી. જ્યારે એને સોનાની ગિફ્ટ આપી તો એ પોતે સોની, એટલે કે બાપુ આ તમે વસ્તુ આપો છો આ તો તમારી ઘરની તો નહીં હોય, આ તો તમે કોઈકની લૂંટી જશે, અને લૂંટી હોય તો કોઈ રાત દરબારની લૂંટી હોય ને જો એ સોનું એની પાસે કોઈક રાત દરબારી જોઈ જાય તો એને પોતાને મારી નાખે. કે બાપુ આ તો મારા ઉપર જીવનું જોખમ થઈ જાય. એ અમારી પાસે તો સોના સિવાય કે લૂંટેલા સિવાય કે બીજું સોનું હોય નહીં, તો એમદમ ન જવા, આને રોકડા રૂપિયા લેતો જા. આવી રીતના કરીને સોનીને વળાવે છે. આ હતા લૂંટારાના ગુણ. હજી આનાથી આગળ વાત કરું તો આવી જ ઘટનાઓ જ્યારે સમાજોમાં સંભળાતી હોય છે ને ત્યારે લોકોને પ્રેમ કરતા થઈ જાય, ભલે એને જોયા નથી હોતા. અને આવી જ વાતો જ્યારે ચાલતી હોય છે સમાજમાં ત્યારે એકવાર ભીમો જજ્યા બેઠો હોય છે, તે એક બ્રાહ્મણ આવે છે અને કહે છે કે ભીમા બાપુ તમે તો કે હા, કે હું આ રીતના ગામમાંથી આવું છું ને મારે મારી દીકરીના લગ્ન કરવા છે, મને પૈસાની જરૂર છે. કેટલા રૂપિયા જોઈએ? 2000 રૂપિયામાં મારો વરવો થઈ જાય. પણ એ કે તારા ગામમાં તો ઘણા બધા પટેલો ને સાવકારો છે,
તું અહીંયા કેમ આવ્યો? એ કે હું પટેલ પાસે તો ગયો હતો, પણ પટેલોએ એમ કીધું કે ભાઈ આવી રીતના મેં પૈસા ન આપી, આવું કામ તો ભીમો કરે, કે તારા ભીમા બાપુ પાસે જા, એ પૈસા દે તો તારી દીકરીના લગ્ન થાય. કે પટેલોએ એમ કીધું? તો કે હા બાપુ. કે તો મારે તને આપવા જ જોઈએ. 1000 રૂપિયા રોકડા કાઢીને આપ્યા, પણ જરૂર હતી 2000ની. પછી ભીમાએ જાસા ચિઠ્ઠી લખી. જાસા ચિઠ્ઠી એટલે ધમકી ભરો પત્ર. ઓલા પટેલોને, કે પટેલોએ કીધું હતું ને કે ત્યાં જા, પટેલોને કીધું કે આ ચિઠ્ઠી ભીમો જત લખે છે, આ 1000 રૂપિયા બામણને દઈ દેજો, અગર પરમ દિવસે તમારું ગામ હું ભાંગીશ. આ ચિઠ્ઠી લઈને પટેલ પાસે ગયો. પટેલે રોકડા 1000 રૂપિયા ગણીને બામણની દીકરીને આપી દીધા. તો આવા હતા આ લોકો. અને પછી ત્યારે એને તિથિ પૂછ્યું છે કે ભાઈ કઈ તિથિએ તારી દીકરીના લગ્ન છે? અને અચાનક એ ભીમા જતને જ્યારે તિથિ યાદ આવી જાય છે ને, ત્યારે એકલો ઉપડે છે. એના સાથીઓ કે અત્યારે અચાનક ક્યાં? કે વાંધો નહીં, મને દીધેલો કોલ યાદ આવી ગયો છે. એ જાય છે અને બ્રાહ્મણની દીકરીને ત્યાં લગ્ન એટેન્ડ કરે છે. એટલે આજે આપણે યાદ કરવા પડે છે આ 100 વર્ષે. એમણે કરેલી લૂંટ, એમને કરેલી કદાચ હત્યાઓ ઘણી બધી કરી હશે, એમણે આપેલા ત્રાસ ઘણા બધા હશે, પણ આવા જે એમના સારા સારા ગુણો હતા એટલે આપણે યાદ કરવાના છે. હજી જો વાત કરું કે આવા લોકો જ્યારે નેકી ટેકીથી કામ કરતા હોય ને, ત્યારે એક વસ્તુ ખાસ આ બુકની અંદર મને જે દેખાય છે તે, અને એમણે નોંધ્યું પણ છે, મોટા ભાગના લૂંટારાઓની સાથે દેવી તત્વ હોય છે એવો દરેકે લોક જુબાને દાવો કરેલો છે. એમ કે કોઈને કોઈ તો ઈશ્વરીય તત્વ એવું એમની સાથે હતું જે એમને આ રીતના ઉગારી લેતું હતું. અને એ ઈશ્વરીય તત્વનો જ્યારે ભંગ કર્યો છે ત્યારે લૂંટારાઓનો નાશ પણ થયો છે, એવું આ પુસ્તકમાં નોંધ્યું છે. આ પુસ્તક માત્ર લૂંટારાઓની વાહ કરવા માટે નથી. આ પુસ્તક માત્ર બહારવટીયાઓની વાહ કરવા માટે નથી. જ્યાં એ લોકો રસ્તો ચૂક્યા છે એ પણ લખ્યું છે, અને રસ્તો ચૂકવાથી એ લોકો નાશ પામ્યા છે એ પણ લખ્યું છે. એ કદાચ આપણા મગજમાં એવું આવે કે બહારવટીયાઓની વાહ કરવા માટે આ પુસ્તક લખાઈ ગયું છે, એવું નથી. એમના તમામ ગુણદોષો પણ આમાં લખવામાં આવ્યા છે. આ ભીમા જતને સામી છાતીએ તો મારી શકાય એવું હતું નહીં. એમ કે પોતે એમના ઈશ્વરનો ખૂબ નેક બંદો હતો. એટલે આ તો મેં 2 કામ કીધા, આવા ઘણા બધા પ્રસંગો લખ્યા છે, હું બધા પ્રસંગો તમને કહેતો નથી. એને મારવા માટે છેલ્લે દગો જ કરવો પડ્યો. દગામાં કેવું થયું કે એકવાર એ લોકો એના એક દરગાહ પર બેઠા હતા, 3-4 જણા જ હતા, અને અચાનક 400 જણાની ફોજે એને ઘેરી લીધા. અને એ પોતાનું ત્યાંથી ખાલી 1/2 કિલોમીટર દૂર પોતાનું દારૂખાનું હતું, પણ ત્યાં જવા માટે જેવો પગ ઉપાડ્યો ને, એટલે સામેવાળાએ કીધું કે આજ તો ભીમો જો પાછો પગ કરે તો તેનું જીવન લાજી મરે. પછી ભીમાને એમ થઈ ગયું કે મૃત્યુ સમયે મારે પાછો પગ કરાય નહીં. પણ કીધું કે અમે 5 છીએ ને તમે 400, અમે 5 ને તમે 400. જો ખરેખર જ તમારે મારા મૃત્યુનો રંગ જોવો હોય ને, તો એક પછી એક ઉતરતા જાઓ તો હું તમને બતાવું. એક સાથે નહીં, તમારાથી તાકાત હોય એ રીતના આવો. તમે માનશો નહીં. ત્યારે પોતે એની સામે બાવા ચુણેજા કરીને એક વ્યક્તિ હતો, ને એ બંને યુદ્ધ કરવાનું ચાલુ કર્યું તલવારથી. થોડી જ વારમાં એણે એકલા હાથે 72 જણાને મારીને, અને બાવા ચુણેજાને એમ થઈ ગયું કે જો હજી એને 5-10 મિનિટની અટકાવું ને તો આ 400ની ફોજ હમણાં સ્વાહા કરી નાખશે. ત્યારે એણે અચાનક જ હુકમ આપી દીધો કે આના પર ગોળી ચલાવી દો. અને એ જ ભીમો જત ઊભો ચારે બાજથી ગોળીઓ ચાલી અને એક ચારણીની જેમ વિંધાઈ ગયો. અને આ રીતના દગાથી એને મારવો પડ્યો, બાકી સામી છાતી એને મારવું શક્ય હતું. આવો જ એક બીજો બારવટીયો, આમાં 13 બારવટીયા છે. હું બધા પ્રસંગો નહીં કહું, મને જે ગમે છે એવા થોડા પ્રસંગો તમારી સાથે શેર કરું છું. બાવાવાળો એટલે એ પણ 18મી સદીની શરૂઆત અને 18મી સદીનો અંત એ પ્રકારે જ છે. એટલે જોવા જાય તો ભીમા જત પછીનો તરત જ સમયગાળાની અંદર બાવાવાળો આ બારવટીયો થઈ ગયો. એમના પિતાજી પણ બારવટે ચડેલા. એમના પિતાને કોઈ સંતાન નહોતું, તો એ સમયના કોઈ સંત પાસેથી એમણે વરદાન લીધું કે ભાઈ મને સંતાન આપો. તે પોતે સમાધિ લઈ લીધી, ત્યારે એમને ત્યાં પુત્ર જન્મ્યો, ને પુત્રનું નામ બાવાવાળો. અને એમના પિતાને પણ એક જમીન બાબતે, વેચણીની બાબતે અંગ્રેજ સરકાર સાથે થોડી મનદુખ થયું, અને ભાઈ એમની પોતાની જમીન હતી બીજાને જ્યારે આપી દીધી, ત્યારે એમની સામે એ પોતે બારવટે ચડ્યા. પણ બારવટે ચડ્યા તો ખરા, પણ બારવટું પૂરું કરી શક્યા નહીં.
અને જ્યારે એમનો દીકરો બાવાવાળો માત્ર 8 વર્ષનો હતો ત્યાં એને મોત આંબી ગયું. પણ જ્યાં 8 વર્ષનો બાવાવાળો હતો ત્યારે એના બાપાએ પાણી લેવડાવ્યું કે જો તું ખરેખર મારો સંતાન હો તો અમારી જમીન પાછો લઈને તે દિવસે જંપજે, ત્યાં સુધી તારે બેસવાનું થતું નથી. પણ 8 વર્ષનો છોકરો એટલે શું કહેવાય? આપણને ખબર છે જે 8 વર્ષના છોકરાને સાયકલ ચલાવવામાં તકલીફ પડતી હોય, એવા સમયે જેને બારવટિયાનો ભાર આપી દે એ છોકરો વહેલો મેચ્યોર થઈ જાય એવું કહી શકાય. અને બાવાવાળો જેમ જેમ મોટો થતો જતો હતો ને એ બધા વાળ પણ મોટા થતા હતા. એટલે સમાજના અમુક લોકોને હાંસી બનાવવા મળ્યા એ ખરેખર બાવા જેવો જ છે. એ બાવો એટલે જનરલી કેવું હોય, બાવો એટલે સૌરાષ્ટ્રની ભાષામાં સાધુ સંત જેવા દેખાતા હોય, ભગવાધારી, બરાબર, લાંબા લાંબા વાળ હોય, કે જેને સંસાર છોડી દે એને બાવો એવો શબ્દ વાપરવા મળે. કે આ શું કરે કે આ ખાલી માંગી શકે, આ કોઈની પાસે છીનવી શકે નહીં, આ કોઈની સામે હક માટે લડી શકે નહીં. આવું જ્યારે એને ધીરે ધીરે ચડાવવાની શરૂઆત કરી, લોકોએ હસી મજાક ઉડાડવાની વાત કરી, પણ આ જ બાવાવાળો માત્ર 15 વર્ષનો થયો ત્યાં તો એણે એવો હાહાકાર મચાવ્યો કે એમના બાપાને જ એમની સામે બારવટિયા હતા ને એના ખાનદાનના એક પણ વ્યક્તિને બચવા દેશું નહીં, આવી એણે વાત કરી. અને જ્યાં જ્યાં એ લોકોના ગામડામાં, એક ગામડામાં જાય જ્યાં એ ખાનદાનના જેટલા લોકો હોય ને તમામને વધેરી નાખે. આવો બાવો, આટલો કુકાર બાવો. પણ એ કોના માટે? એમના પિતાજી માટે. આ બાવાવાળાની જો મારે એક વાત કરવી હોય તો એની એક પ્લસ પોઈન્ટ હું કહી શકું કે ભાઈ રોજે રોજ ગમે તેવી પણ પરિસ્થિતિ હોય, સંધ્યા ટાણે સૂરજની સામે ઊભા રહીને માળા ફેરવવાની, અને એ માળા કર્યા પછી જ એ આગળનું કામ. અને આમાં તો તમને કહ્યું ને પીક પોઈન્ટ, એકવાર એની પાછળ લશ્કર થયું હતું ને તો ચાલુ લશ્કર એમ કે લશ્કર હવે પહોંચી જ જશે તો નદી આવી તો સાઈડમાં ઘોડો ઊભો રહીને પહેલાં મિત્રોને કીધું તમે જાઓ, મારી માળા તૂટવી જોઈએ નહીં. અને કદાચ તમને વિચાર કહું કે ભાઈ આ નેકી ટેકીનો પાવર કેટલો હશે કે લશ્કર એને જોઈ પણ ના શક્યું કે અહીંયા માળા કરે છે. બોલો, એટલો આ નેકી ટેકીનો કદાચ આપણે કહીને ચમત્કાર કહી શકાય. જ્યારે આ રોજે રોજ માળા કરતા હતા ત્યારે આપણે કદાચ ચલાળાની અંદર દાન બાપુનું નામ સાંભળ્યું હશે. આ એનો શિષ્ય તો ના કહી શકાય પણ એમને માનતા હતા એવું કહી શકાય. તો એકવાર ત્યાં જઈને એમણે વાત કરી કે બાપુ હું બારવટીયું ખેડું છું, રોજે રોજ જીવ માથે જોખમ હોય, રોજ સાંજે આ રીતના દીવો કરવો મારા માટે શક્ય નથી બનતું. ત્યારે દાન બાપુએ એને કીધું હતું કે ભાઈ કોડિયાની અંદર તારે ખાલી વાટ મૂકવાની, કોડિયું લેવાનું, તારે ખાલી વાટ મૂકવીને તું સુરત સામે ધરીશ ને તો દિવેલે સુરત દાદા પૂરશે અને એમાં જ્યોતે સુરત દાદા પ્રગટાવશે. અને આ ઘટનાક્રમ એને વર્ષો સુધી ચાલ્યો. બાપુ આ તો તમે હું ભાઈ દીવો જ્યાં સુધી સળગશે ત્યાં સુધી શું જીવીશ, તો મારું મૃત્યુ ક્યારે? કે જે દિવસે આ દીવો ન સળગે તે દિવસે તું માની લેજે કે તારું મૃત્યુ હવે નજીક છે. અને એક વખત જ્યારે દીવો નથી સળગતો ત્યારે એને પોતાને દેખાઈ જાય છે કે હવે મારું મૃત્યુ નજીક છે. અને એ મૃત્યુ ખરેખર ત્યાર પછી એનું મૃત્યુ થાય છે. તો આવા હતા વીર બાવાવાળા. ત્યાર પછી મારે વાત કરવી છે ચાપરાજવાળા. એની એક સ્ટોરી તો આપણને ખબર જ છે કે ખોડિયામાંથી જ એમના લક્ષણો દેખાય, પણ ચાપરાજવાળા મૂળ પોતે બારવટિયા હતા નહીં. બારવટિયા એ કેવી રીતના બન્યા ને, જો દરેકના અલગ અલગ સ્ટોરીઝ છે બારવટે કેવી રીતના ચડ્યા. ચાપરાજવાળાને બારવટે ચડવાનું કારણ એવું હતું કે પોતાની ફઈની દીકરી એના સાસરવેલમાં એમને થોડું તકલીફ, અને જે એની સાસરવેલ એ આના પિતરાય ભાઈઓ થાય. તો એકવાર એને જઈને બધાની વચ્ચે કહે છે કે ભાઈ મારી બેનને તમે હવે તકલીફ આપોમાં. અત્યારે એમના જે બનેવી થાય, આમ પિતરાય થાય ને આમ બનેવી થાય, એમને લાગી આવે છે કે આ બધાની વચ્ચે તમે મને આવું કહી દીધું. તો ચાપરાજવાળો કહે છે કે તો પછી જો તમારે એમને આ રીતના હેરાન કરવા હોય અને એમને આ રીતના ના કરવું હોય તો આ તારીખે કે આ દિવસે આવીને હું તમારી સાથે યુદ્ધ કરીશ. કહેતા તો કહેવાય ગયું. અને પછી જ્યારે આ વસ્તુ જ્યારે એમને પૂરી કરવાની આવે છે ત્યારે ખરેખર ત્યાં જાય છે, એમની સાથે લડાઈ કરે છે અને એમની ફઈની દીકરીને લઈને એ પોતે ત્યાંથી નીકળે છે. અને આ રીતના એમના બાર વટવાની શરૂઆત થાય છે. અને જોવા જાય તો પોતાની સાથે કોઈ અન્યાય નથી, બીજા લોકોના અન્યાય માટે લડીને પોતે બારવટીએ ચડી જાય. એટલે બારવટી એટલે આપણે એવું નથી સમજી લેવાનું કે ઘરે એને જલસા નથી, ઘરે રજવાડું હોય પણ આ મૂકીને જંગલમાં પથ્થરો ઉપર સુવાનું. અને આ વૃત્તાંત હું નથી કહેતો, એક અંગ્રેજે લખીને છે કે મને એવું હતું કે ભાઈ બારવટિયા એટલે ત્યાં જઈને લોકોને જંગલમાં જલસા, એવું નથી. બારવટિયાને જંગલમાં
સૂવા માટે કોઈ ખાટલા બાટલા હોતા નથી, પથ્થરો પર સૂવે છે. ઘણીવાર તો કાચું અનાજ ખાઈને છે. એમ કે એકવાર એક અંગ્રેજને એક બારવટીએ પકડી લીધો હોય છે અને ઘણા સમય સુધી સાથે ફેરવે છે, લગભગ 2 મહિના સુધી. અને પછી જ્યારે અંગ્રેજ છૂટી જાય છે, એ અંગ્રેજે પોતાની ઓટોબાયોગ્રાફીની અંદર આ બધી વસ્તુ લખેલી છે. એ કે ત્યારે મને એમ થાય છે કે આ લોકોની અંદર દેવી તત્વ આવતું ક્યાંથી હશે? એના એ જ પાછા આટલું થોડુંક ખાઈને ત્યારે આશ્રમે, આટલું થોડીક ખાઈને દુહા બોલે, પાછા મને કેવી રીતના સાચવવો એની ચર્ચા કરે, મને કેવી રીતના મારવો એની ચર્ચા કરે, પછી પાછા મને કેવી રીતના બચાવો એની પણ ચર્ચા કરે. હું બીમાર પડ્યો તો મારી હારવાર એ લોકોને તકલીફ થાય કે આ બીમાર પડ્યો છે, આનું શું કરવું? તો આવા હતા બારવટિયા. ચાપરાજવાળામાં જો વાત કરું ને તો એનો સૌથી સારામાં સારી મારે તમને એક વાર્તા કરી છે. ઘણી બધી લાંબી સ્ટોરીઝ છે, પણ ચાપરાજવાળો ધીમે ધીમે આ રીતના બારવટીએ જાય છે ને એમાં એક અંગ્રેજ અફસરને મારી જાય છે. અને અંગ્રેજ અફસરને મારે ત્યાર પછી અંગ્રેજોની ફોજ પણ એની પાછળ લાગી છે. અને ત્યારે એને જ્યારે ક્યાંય બચવાનું નથી રહેતું તો એમાં જ એનો જે મિત્ર મૂળવાળા થોડો દગો કરીને એને પકડાવી દે છે. પકડાવે છે એટલે એના પર કેસ ચાલે છે. કેસ ચાલે છે એટલે એને જેલ થાય છે. અને જેલ થાય છે પછી જેલની અંદર આખી આજીવન કેદની એને સજા થાય છે. એવામાં એક ઘટના બને છે કે એમના જે જેલર સાહેબ છે એ ઘણા દિવસથી દેખાતા નથી હોતા. એટલે એના જે પહેરેદારો એને પૂછે કે જેલર સાહેબ કેમ નથી દેખાતા? કે ભાઈ જેલર સાહેબના પત્ની પ્રેગ્નન્ટ છે અને તકલીફ એવી છે કે એમને પ્રસવ પીડા એટલા દિવસથી ચાલુ થઈ છે પણ બાળકનો જન્મ થતો નથી. અને આ પીડા એવી છે કે અંગ્રેજો એટલે એ સમયના કદાચ એવું કહી શકે કે સૌથી પહોંચેલા વ્યક્તિઓ, એનો જેલર, એનો અધિકારી. એટલે અત્યારે આપણે એમ માનીએ કે અત્યારે આપણા શહેરના સૌથી શ્રેષ્ઠ વ્યક્તિ હોય, હવે એના ઘરે જો દવાખાનું આવે તો મને લાગે છે કે ઇન્ડિયામાંથી ગમે ત્યાંથી એ લોકો ડૉક્ટર હાજર કરી દે, આવી કેપેસિટીવાળા. હવે એ જેલર એમને એ સમયના કોઈ સર્જનને પણ બાકી રાખ્યા હતા નહીં. પણ આમાં તકલીફ શું છે એ કોઈ પારખી શકતા હતા નહીં. તો ચાપરાજવાળો એવું કહે છે કે કદાચ એને કહે કે હું તો આ જંગલોમાં રખડો છું, દેશી દવા જાણું છું, એની આ તકલીફ એક જ ઝાટકે મટાવી દઉં, પણ મારો આવો મેસેજ ત્યાં આપે કોણ? તો પહેરદારને એમ થાય છે કે એકવાર જેલર સાહેબને કહેવા વાંધો શું છે? આમ તો જેલર સાહેબ અંગ્રેજો ભણેલા ગણેલા, એ સર્જરી સિવાય વાત માને નહીં. પણ પેલું કહ્યું કે ડૂબતો માણસ હોય તણખલું જાણી લે. બરાબર, એ તણખલું ચાલવાની જગ્યાએ એણે કીધું કે ભાઈ વાંધો નહીં, બધા પોતપોતાની રીતે કરી ગયા છે, અને કદાચ આની પાસે કોઈ દેશી દવા હોય તો આપણે એ પણ હવે ટ્રાય કરી લેવી છે. અને એ ચાપરાજવાળાને કહે છે વાંધો નહીં, તમે તમારી દેશી દવા ટ્રાય કરો. તો ચાપરાજવાળો કે ભાઈ મને 4 વસ્તુ આપો, એક તલવાર, એક ઘીનો દીવો, ધૂપ અને માળા. આ વસ્તુ લઈને મને નદી કાંઠે તમારે મૂકી દેવાનું છે. આ 4 વસ્તુ, તલવાર, ઘીનો દીવો, ધૂપ અને માળા, આ વસ્તુ લઈને એ નદી કાંઠે જાય છે. અને સામે સુરત દાદા દેખાય છે અને સુરત દાદાને માત્ર એક જ અર્ચના કરે છે કે આ ચાપરાજવાળાએ જો આખી જિંદગીમાં પર નારી ઉપર જો ક્યારે મીટ ન માંડી હોય ને, આજે હું તારા ભરોસે આ વચન આપીને આવું છું. એને કોઈ દવા આવડતી નથી. તમે વિચાર કરો એને કેટલો ઈશ્વરીય તત્વમાં વિશ્વાસ હશે અને પોતાને કેટલો સેલ્ફ એને કોન્ફિડન્સ હશે કે એણે આ વચન માંગ્યું કે જો મેં કોઈ દિવસ કોઈ સ્ત્રી ઉપર ખરાબ નજર ના કરી હોય ને તો મને કોઈ દવા તો આવડતી નથી. તો આ પાણીની અંજળી હું બેનને પાવ અને એ બેનને સારું થઈ જવું જોઈએ, નગર મારો જીવ કદાચ તું કાઢી લે છે. અને ત્યાંથી એ પાણી લઈને આવે છે અને પાણી આ અંગ્રેજ જેલરને આપે છે ને કહે છે કે આ પાણી તારા પત્નીને પીવડાવી દેજે. અને તમે માનશો નહીં, એ પત્નીની એમના પત્નીની પ્રસવ પીડા પૂર્ણ થઈ જાય, એમના ઘરે બાળકનો જન્મ થાય છે. ત્યારે પછી એ મેડમ પોતે હઠ લઈને બેસે છે કે આવો માણસ જેલમાં હોવો જોઈએ નહીં, કે જન્મટીપની સજા છે કે આ સજા ન ફરે કે ફેરવો. તમે તો કાયદાના જાણકાર છો, ગમે તેમ ફેરવો, જો એ પાર નહીં જાય ને તો આખી જિંદગી હું તમારી સાથે વાત નહીં કરું, એના પતિને કહી દે છે. ત્યારે પછી એનો પતિ પણ પત્ની સામે હારીને, કેમ કે એની પત્નીને જીવ બચાવ્યો છે, પોતાને સોફ્ટ કોર્નર આવી ગયો છે, અને એની જીત સામે હારીને કલમોમાં ફેરફાર કરીને ચાપરાજવાળાને છોડાવે છે. એટલે આજે હું ને તમે 100 વર્ષ પછીના વૃત્તાંતો વાંચીએ. હજી આવા ઘણા છે જે મેં આગળ પણ હું ચર્ચા કરી ગયો છું. જોગીદાસ કુમાર
જેને બારવટિયામાં સંત કહેવામાં આવે છે, આ પુસ્તક વાંચશો ને તો તમને એવું લાગશે કોઈ વેબ સિરીઝ જુઓ છે. એ પુસ્તકના દરેકે દરેક પન્ને તમને એમ લાગે કે હમણાં એ લોકો જંગલમાં ગયા, જંગલમાં હુમલો થયો, એ પાછા સામે હુમલો કરે છે. ખૂબ સરસ આની અંદર આપેલું છે. મારા દરેક મિત્રોને વિનંતી છે કે આ સૌથી બારવટિયા ભાગ 1, 2 ને 3 આમ લાગે, ભાગ 1, 2, 3 જોતા એમ લાગે બહુ મોટું પુસ્તક છે, પણ બહુ મોટા નથી. વાંચવા બેસો ને એટલે મને લાગે છે એક બારવટીઓ તમે એક બેઠકે પૂરો કરી નાખશો. ખૂબ ખૂબ આભાર.